સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે। અહીં એક સગી માતાએ પોતાની જ 2 વર્ષની માસૂમ દીકરીને અત્યંત નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો કાળજું કંપાવનારો કિસ્સો નોંધાયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર માસૂમ બાળકી દ્વારા જમવા માટે કરવામાં આવેલી સામાન્ય જીદ તેના માટે કાળ બની ગઈ હતી। ઉશ્કેરાટમાં ભાન ભૂલેલી જનેતાએ પોતાની ફૂલ જેવી દીકરી પર એ હદે અત્યાચાર ગુજાર્યો કે બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું। આ અરેરાટીભરી ઘટનાના કારણે સમગ્ર શહેરમાં ભારે આઘાત અને ચકચાર મચી જવા પામી છે। આ જઘન્ય અપરાધનો પર્દાફાશ બાળકીના મૃતદેહના શબ પરીક્ષણ પોસ્ટમોર્ટમ અહેવાલ બાદ થયો હતો। તબીબી અહેવાલમાં સામે આવેલા ચોંકાવનારા તથ્યો મુજબ બાળકી પર અત્યંત અમાનવીય અને ક્રૂર રીતે મારકૂટ કરવામાં આવી હતી। ગુસ્સામાં આંધળી બનેલી માતાએ પોતાની જ દીકરીને રોટલી વણવાના લાકડાના વેલણ તેમજ ઘરમાં રહેલી અન્ય નિર્જીવ વસ્તુઓ વડે બેરહેમીથી ફટકારી હતી। શરીર પર પડેલા ગંભીર મારના નિશાનો અને આંતરિક ઇજાઓને કારણે જ માસૂમ બાળકીએ દમ તોડી દીધો હોવાનો સ્પષ્ટ વૈજ્ઞાનિક ખુલાસો આ અહેવાલમાં કરવામાં આવ્યો છે। આ માનવસર્જિત દુર્ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। પોલીસે શબ પરીક્ષણ અહેવાલ અને ઉપલબ્ધ પ્રાથમિક પુરાવાઓને આધારે આરોપી માતા વિરુદ્ધ હત્યાનો સત્તાવાર ગુનો દાખલ કર્યો છે। જન્મદાત્રી જ્યારે ભક્ષક બને તેવી આ ઘટનાએ સામાજિક માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા આરોપી માતાની અટકાયત કરી સઘન પૂછપરછ અને કાયદેસરની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી આ જઘન્ય અપરાધ માટે દોષિતને કડકમાં કડક સજા અપાવાઈ શકાય। घटना की विगत ऐसी है कि ये जो माँ है उसकी पहली शादी से उसको 4 लड़कियां थी और ये जो लड़की जो मरण जनार है उसकी उम्र सिर्फ 2 साल है और ये वहाँ से दूसरी जगह यहाँ सूरत में किसी और के साथ मैत्री करार रह के यहाँ पे सूरत में रहने आई थी और इसकी जो छोटी बेटी है वो बहुत बार खाने के लिए और कुछ चीज़ों बचपन में जो जिद होता है वो जिद के कारण यहाँ पे बहुत सारा खाने का मांगती थी या फिर टाइमली खाना नहीं खाती थी। तो उसके लिए इसको कंटिन्यूअस इसकी माँ से इसको टॉर्चर हो रहा था और इसको बार बार पिटाई हो रही थी। ये चीज़ हमने बाकी स्टेटमेंट से वेरीफाई किया और कल दोपहर की बात ऐसी हुई कि दोपहर में जब इस लड़की ने खाना खाने के बाद दोबारा खाना मांगा और जिद किया तो फिर इसकी माँ ने इसको मारा और बेलन और बाकी चीज़ों से इसको मारा और फिर इसको सूरत के सिविल हॉस्पिटल या स्टीमर में लेके जाया गया। वहाँ पे इसकी यहाँ पे डेथ हुई और इसके अगेंस्ट में माँ के अगेंस्ट में हम BNS की धारा 1031 के मुजब मर्डर के ऑफेंस में इसमें हम ऑफेंस रजिस्टर कर रहे हैं और इसमें हम कायदेसर कार्रवाई करेंगे।